દીપોત્સવીના તહેવારોને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તહેવારોના દિવસોમાં શહેરના મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારોને સ્વચ્છ રાખવા ભુજ નગરપાલિકા દ્વારા રાત્રિ સફાઈ શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત કોમર્શિયલ વિસ્તારમાં ગંદકી ન થાય તે માટે દુકાનધારકોને તાકીદ કરવામાં આવી છે। ગંદકી કરનાર વેપારીઓને દંડ પણ કરવામાં આવશે તેવું ભુજ નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ જાદવે જણાવ્યું હતું। દિવાળીની તહેવારો અત્યારે આવી રહ્યા છે, ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા જે પણ મુખ્ય રસ્તાઓ છે, સર્કલ્સ અને અંદરના સોસાયટી જે આપણો અંદરનો વિસ્તાર છે એના બધા જ મુખ્ય રસ્તાઓ જે છે એના પર આપણે આખું એનું પ્લાનિંગ કર્યું છે। રાત્રિ સફાઈ શરૂ કરાવી દીધી છે કે રાત્રે પણ જે મેન માર્ગો છે સાફ થાય। જેટલા પણ ન્યુસન્સ પોઈન્ટ છે એને આપણે અત્યારે આઈડેન્ટિફાઈ કર્યા છે અને એ ઓછામાં ઓછા કચરો આવે। જે દુકાનદારો કોમ્પ્લેક્સમાં કચરો કરે છે એમને આપણે દંડ પણ ફટકારી રહ્યા છીએ। ઓવરઓલ બધી જ રીતે દિવાળી પહેલાં મુખ્ય રસ્તાઓ સાફ કરવાનું આપણું પ્લાનિંગ છે। અત્યારે પ્રોસેસ એની મામલતદાર ઓફિસમાંથી થાય છે, એ ચાલી રહી છે, પણ જે પણ સ્ટોલવાળાને આપણે આપીએ છીએ એના જોડેથી સફાઈની ગેરંટી આપણે લઈએ છીએ અને ધારો કે એ લોકો સફાઈ નથી કરતા તો આપણે એમને દંડ પણ ફટકારીએ છીએ।